ભારતમાં એમ કહેશે કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારતના એક નાગરિક તરીકે આજે લોકશાહીને મજબૂત કરતી ચૂંટણીઓ જ્યારે યોજાઈ રહી છે તેમાં મતદાન કરી અને મેં મારી જાતને ધન્યતા અનુભવી છે એટલા માટે કે લોકશાહી એ ઈશ્વરે આપેલું પ્રજાને વરદાન છે. આ લોકશાહીના એક ભાગરૂપે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 7માં મારો આવાસ આવે છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં મારો બૂથ ક્રમાંક ને મત ક્રમાંક અહીં છે. ત્યારે મતદાન કરી અને હું એટલું કહી શકું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે લોકશાહીને મજબૂત બનાવી છે, આજે વિશાળ સંખ્યામાં લોકોને ઉમટી પડેલા જોઈને આનંદ એટલા માટે થાય છે કે આઝાદી મેળાઈને 75-80 વર્ષ જેવું થવા આવ્યું. લોકોમાં એકદમ નીરસતા વ્યાપી ગઈ. લોકોને મતદાન કરવાનું પણ બહુ ઓછી ઈચ્છા થાય એવું વાતાવરણ બની ગયું હતું. એવા સંજોગોમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા અને જે રીતે એમણે લોકોની વચ્ચે રહી એક લોકમત કેળવવા, લોકમતને ઘડવામાં જે અગ્રીમ ફાળો આપ્યો છે, એમણે જે મહેનત કરી છે લોકોની વચ્ચે રહી અને જે વિકાસ કાર્યો કર્યા અને કોઈ પણ રાજકીય પાર્ટીઓ, દરેક રાજકીય પાર્ટીઓએ વિકાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં લેવો પડે, વિકાસના નામે જ મત માગી શકે એવું વાતાવરણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સર્જ્યું છે ત્યારે હું ફરીથી નરેન્દ્રભાઈ મોદી, દેશના વડાપ્રધાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમને સાથ આપવા માટે જ્યારે 72 ઉમેદવારો રાજકોટમાંથી ભારતીય જનતા પક્ષના નિશાન ઉપર લડી રહ્યા છે એ રાજકોટની પ્રજા હું માનું છું કે ખોબલે મત આપી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે. આજે રાજકોટના જ પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી, જે પૂર્વ મુખ્યમંત્રી અને એમ કહે છે કે જેમણે રાજકોટના વિકાસને ઘડવામાં અગ્રીમ ફાળો આપ્યો છે. આજે આપણે જોઈએ તો આજી ડેમ સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે, આજી, ન્યારી, ભાદર. તો એનું એક કારણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના મારફત નર્મદાના મીઠા જળ ઠાલવા 1960માં શરૂ થયેલો બંધ વડાપ્રધાન બનતાની સાથે 2014માં પૂરો થાય અને એના પાણી સૌરાષ્ટ્રને મળે, રાજકોટને મળે. ત્યારે હું માનું છું કે અમે લોકોને વચનો આપ્યા હતા, એ વચનો પૂર્ણ પણ કર્યા છે. એ સિવાય પણ વિકાસના અનેકવિધ લોક કલ્યાણના કાર્યો કર્યા છે. ત્યારે રાજકોટ મહાનગરની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા, ગુજરાતની પ્રજા ભારતીય જનતા પક્ષને ખોબલે મત આપશે અને જંગી માત્રામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને વિજેતા બનાવી અને આવનારા દિવસોમાં ત્રિસ્તરીય એટલે કે એક એન્જિન, એક કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ મોદી, બીજું એન્જિન ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી, ત્રીજું એન્જિન રાજકોટ મહાનગરપાલિકા, એમ 3 સ્તરીય એક આખી શાસન વ્યવસ્થાને કારણે રાજકોટનો વિકાસ કૂદકે ને ભૂસકે વધશે. રાજકોટ બેમિસાલ અને બેનમૂન શહેર છે. આવનારા દિવસોમાં ગુજરાતનું તો 4થા નંબરનું શહેર છે, પણ હું માનું છું કે આવનારા દિવસોમાં ભારતનું પણ અગ્રગણ્ય શહેર બનશે. એમાં ભારતીય જનતા પક્ષનો એક ચૂંટાયેલો ઉમેદવાર પોતાનો અનન્ય ફાળો આપશે તેવો દ્રઢ મને વિશ્વાસ છે. હું ફરીથી રાજકોટના તમામ પ્રજાજનોને અપીલ કરું છું કે દરેક કામ પડતા મૂકીને પણ આપ મતદાન કરજો. મતદાન કરવું એ લોકશાહીમાં આપણો ધર્મ છે, આપણી ફરજ છે. આપણે જ્યારે સરકાર અધિકારો આપે છે તો સાથે આપણી ફરજ પણ હોય છે અને મતદાન કરી અને આપણે આપણી ફરજ પૂર્ણ કરીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ.